ફેમિલી, તો મારા બીજા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે જો હું રાતે જાગું છું, કેમ કે રોજડા આવે છે એટલે જો અમારે ત્યાં અહીંયા ઘઉં વાવી દીધા. ઘઉં દેખાડો તમને. ઘઉં થઈ ગયા. અહીંયા આમ ફોસ આ ટાટાની ગળી રહે ને ફોસ મેકો, કેમ કે દેખાય ને એટલે અહીંયા પાછી મેં દેતો હળંગા અહીંયા બેઠો હતો. પેલા 12 વાગી ગયા ને કે ઉઠી ગયો તો કીધું અહીંયા એન્કોર આવતો રહે. આ બત્તી પાડી લઈએ આપણે પહેલાં. દેખાતા જ નહીં રોજડા, પણ એન્કોર તો નહીં હવે. હા અહીંયા રે ના આ લાદી દેખાય ને બે, એ આજે જ અમે કરી, કેમ કે ત્યાં ઓલો ભૂંગળા કરી ગયા હતા ને તો ભાંગી વાળી હતી આજે. એમ કોઈને નુકસાન કરે ને એટલે અમારે સાચવું પડે બધું. ત્યારે તો હું જાગ માવો પણ પછી જાગે 4 વાગે ત્યાં સુધી હું જાગીશ. આમ કઈ દેખાતું નહીં. ટીટોળા ગાંગરે ખાલી દેખાતું નથી. આ સાઈડ બધી કલ ટાંકાની સાઈડ એકદમ આમ તો કંઈ દેખાતું નહીં, કેમ કે પછી એને આવડી એમ ફોસ નહીં કરે. એનું કારણ છે કે જો ઓલી સાઈડ રહે ને એ સાઈડ ફોક્સ મેકે ને તો પછી એ સાઈડ મજા ના આવે. કે આ સાઈડ મેકવાનું અહીંયા દેખાય આપણે રોજડા આવ્યા અને વાડીએથી દેખાય જાય. અહીંયા હું બેહું હમણાં જઈને પાછું દે તો સમજાય ઠેઠ આમ આ રહ્યો ને અહીંયા દે તો હંગાય હું બેઠો હતો. અહીંયા ખુરચી રહી, જો અહીંયા ખુરચી મેં મેકી. મારે શું કરે, આપણે રાતનું સાચવું જ પડે. અને બીજી વાત, મારે યુટ્યુબમાં એક નવો ફેમિલીમાં ફ્રેન્ડ જોડાવાનો છે. તમને એનો બ્લોગ તમને શું કહે હમણાં નહીં બતાવું, થોડાક 2-3 મહિના પછી એનો બ્લોગ કહીશ તમને. બ્લોગમાં કહીશ તમને, એનો સ્પેશિયલ બ્લોગ બનાવીશ. ન્યૂ મેમ્બર મારે જોઈન્ટ થવાનો છે. મારે ટીમનો નથી કહેવાય, પણ ભાઈબંધ કહેવાય આપણે. એની યુટ્યુબ ચેનલ, મારી યુટ્યુબ ચેનલ. ને અત્યારે ઘરે છે એના, હું અહીંયા વાડીઓમાં. એટલે હું ઘરે જઈશ ને ત્યારે તમને બતાવીશ કોણ છે એ. તો આળસી પડોશી જ કહેવાય, એમ જ છે. અને મેં તમને દેખાડીશ કે કોણ છે. ભાઈબંધ જ છે, તમને બ્લોગમાં દેખાડીશ. અને મારા બ્લોગ બધા ગમતા હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહીજો. આ યુટ્યુબ ચેનલને બધા માતાજી સારું રાખે. આપણે જઈએ આમ એકદમ ઓલા પટમાં એકદમ આટો મારી પેલા આમ તો જેમ બેતા આ ખૂણે આવ્યો ને અહીંયાથી અહીંયા પહોંચ્યો ને તો ખીચડીઓ એટલે ઓલું જાનવર નાના બહુ ગાંગરો મળે કે આપણે શું કંઈક ગાંગરો મળે એટલે અહીંયા બધી પેલી એકદમ પટમાં એકદમ જોતો દેખાવાનું. હવે એ પટમાં જઈ ના અમે શું કહી જાણે એ આપણને ખબર નહીં. ગમે તે ચોટ આપણે ઓલા પટમાં એકદમ આટો મારી જઈએ. ઘઉં તો રહ્યા ને અલગ થોડાક મોટા નાના મોટા થઈ ગયા. વાહે પાણી પાયું ને એમાં થઈ ગયા થોડાક. આ ઘઉં મોટા, આ એક વારડીને નહીં બધા મોટા ઘઉં થઈ ગયા. પહેલા જ પાણીમાં ઘઉં આટલા મોટા થઈ ગયા. ઘઉં ને એટલા મોટા થઈ ગયા, પહેલા જ પાણીમાં ઘઉં મોટા થઈ ગયા. કેટલા તારીખે વાગ્યા તમને કહી દઉં. હમણાં 25 ને અડધા 24 તારીખે વાગ્યા હતા ને અડધા 25 તારીખે હતા. એટલે અડધા ઘઉં વાયા હતા. કમસે કમ 4 દી ઢોરિયાને એમ તો નાખી દીધું, પણ 4 દી પછી અમે પાણી ચાલુ કર્યું હતું. એટલે અમારું મગફળીનું કામ હતું ને એટલે
એને બ્લોગ નહીં મેં તો કેમ કે મોબાઈલ થોડો ખોટો ગયો એટલે એના બ્લોગ નહીં મેં બ્લોગ નથી મેકો. બાકી હજી મગફળી વેચવાની બાકી છે, એના બધા તમારો બ્લોગ આવશે. કેટલા મગફળીનો ભાવ આવે, ત્યારે મગફળીનો ભાવ તો 1400-1500 હોય છે. અને બીજી વાત કેમ કે ટેકાના ભાવમાં જાય ને એટલે જાજી ભાઈ તો વારા નહીં આવતા. મારા ફ્રેન્ડ છે ને તે એમના કેટલા 3 દી વારો આવ્યો હતો, હેડમાં લઈને ગયા હતા ને તે 3 દી વારો આવ્યો હતો એમનો. એવો સમય હતો એમ 3 દી એમનો વારો આવ્યો હતો. આપણે એકદમ આયા બધી કરી ક્યાં ચડું અહીંયા પછી આ જો લાદી ભાંગીજી આટલા પેલા અહીંથી બધી કરી દેખાતું જ નથી. પીપળા થોડી સીટી ગાંગર છે. આપણે એ સાઈડ ગયા તો હતું નહોતું. હા દીકરો હમ ચાલુ કરી જો અહીંયા હતું છે દીકરો હરગવાનો હાલે એમને હરગાઈ તો અત્યારે હરગાઈ ગયો હતો તો પોતે આ બધો એડા નેમ તો આવી અહીંયા જ છે નજીકમાં જ હરગાઈ કેમ કે વાંધો ન આવે ને એટલે હરગાઈ છે હરગાઈ. અને તો દેતો હરગાઈ દીધી બસ અહીંયા નહીં મૂકી લાવો ને નીચે નાખી દે બધી મૂકી દઈએ આપણે અહીંયા બે થોડુંક નજીક થોડુંક લાકડા હશે લઈ લે તો લાકડા લઈ લે ને તો સારું રહે કેમ કે બેઠું નાખતું જોઈએ ને. હા પડવો થવા માંડ બહુ મોટો બીસી આપણે બીસી થાય
રાતનું જાગવું તો પડે બધાને. જે ખેડૂત હોય એમને જાગવું જ પડે, કેમ કે બધું સાચવવાનું ને એમ હોય. અને પછી અમારે તુવેર રહે તમને દેખાડો, બત્તી પાડીને દેખાડે. અહીંયા તુવેર છે કેટલી, 1 વીઘા જેટલી તુવેર જાય છે. એમાં પાછા ગુંદડા થઈ ગયા. કાલ ધાન ન દીધું, કેમ કે તાર થોડાક ફળીમાં રહે ને એમાં આવી જતા ગુંદડાને બી. હવે આપણે જાગતા રહીશું 4 વાગે. તમારે 4 વાગે બ્લોગ એન્ડ થાય છે. જો 4 વાગી ગયા. ટાઈમ મળે બધો ટાઈમ મેં તમને દેખાડી શકું. 4 વાગી ગયા. થોડું ઓલું જેવું થઈ ગયું દેખાય તમને, થોડું ઓલું જેવું થઈ ગયું. એટલે આપણે રહ્યા તમને દેખાડું 4 વાગે. 4 તો વાગી ગયા, તમને દેખાડું નહીં તમને, કેમ કે એના મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ થાય ને, વિડીયો એને થાય ને એટલે બીજો મોબાઈલ નહીં હોય તો વાળીએ પડે. એ કંઈ છોકરાને વાળીએ જવું નહીં, કે 4 વાગી ગયા. અને મારા બ્લોગ ગમ્યો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય.